હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે એક અઠવાડિયેથી મિત્રો સોશિયલ મીડિયાની અંદર સત્તાધારનો સૌથી મોટો વિરોધ ચાલુ થઈ ગયો છે। આ વિરોધ વિશે મિત્રો વાત કરી તો દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેની અંદર વિજય ભગતના ભાઈ એવા મિત્રો નીતિનભાઈ ચાવડાએ ખુલ્લેઆમ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આવીને ભાઈએ જે ખુલાસો કર્યો હતો, ત્યારબાદ મિત્રો વાત કરી તો વિજય ભગતના અત્યારે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જેની અંદર આપણે સ્ટાર્ટિંગ કરીએ તો મિત્રો ઘણી બધી ત્યાં મહિલાઓ કામ કરતા હતા। સાથે મિત્રો વાત કરી તો ત્યાંથી ભાઈ ઘણા બધા સંતોને મારીને ભગાડી દીધા છે। આવા પણ મિત્રો અત્યારે સાધુઓ મિત્રો ખુલ્લેઆમ બહાર આવીને ખુલાસાઓ કરી રહ્યા છે। હવે મિત્રો શું છે પૂરી વિગત તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં સૌપ્રથમ આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ મિત્રો સંતનું સૌથી મોટું ધામ એવું સૌરાષ્ટ્રનું સત્તાધારની અંદર તમને લોકોને ખબર છે કે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા અથવા એમ કીધું માનતા પૂરી કરવા મિત્રો આવતા હોય છે, પરંતુ ભાઈઓ જ્યારથી મિત્રો આ વિરોધ ચાલુ થયો છે ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે। એની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક તો મિત્રો સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યું હોય તો નીતિનભાઈ ચાવડાએ, જે પોતે મિત્રો વિજય ભગત ઉપર આરોપ નાખ્યો હતો, ત્યારબાદ આ વિવાદ છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હવે મિત્રો આવનારા ટાઈમમાં શું સત્તાધારની અંદર સૌથી મોટા ખુલાસાઓ થઈ શકે છે, શું મિત્રો વાત કરી તો કાર્યવાહી થઈ શકે છે, કારણ કે નીતિનભાઈ ચાવડાએ કાયદેસરની કાર્યવાહી કરવા મિત્રો માંગ કરી હતી, ત્યારબાદ પોલીસ સાહેબો મિત્રો સત્તાધારની અંદર પણ ગઈ હતી, પરંતુ ભાઈ આવનારા ટાઈમમાં હવે શું થાય છે, શું મિત્રો નવો વળાંક આવે છે, બધી જ માહિતી ઓલરેડી તમને આ ચેનલમાં જોવા મળી જવાની છે, તો સબસ્ક્રાઇબ ઓલરેડી તમે કરી રાખજો, કારણ કે સત્તાધારનો વિવાદ છે કરી મિત્રો એક અઠવાડિયેથી ચાલી રહ્યો છે। એની અંદર અત્યારે ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા સાધુ સંતો મિત્રો આવી રહ્યા છે અને તે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મને ભાઈ વિજય ભગતે માર્યો હતો। સાથે મિત્રો વાત કરીએ તો નવા ખુલાસાઓ થવાના છે, તો ઓલરેડી સબસ્ક્રાઇબ કરી રાખજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।